હેલો, કેમ છો બધા? આજે મહાશિવરાત્રિના દિવસે મેં બનાવી છે ફરાળી કચોરી. કચોરીનો બહારનો આઉટિંગ લેયર બનાવવા માટે મેં અહીંયા બટાકા લીધા છે. અહીંયા મેં 6 થી 7 નંગ સ્મોલ સાઇઝના બટેટાને સારી રીતના સ્મેશ કરી લીધા છે. આ બટાકામાં થોડો બાઇન્ડિંગ આવે એના માટે મેં અહીંયા ફરાળી લોટ લીધો છે. તમે ફરાળી લોટની જગ્યાએ શિંગોડાનો લોટ પણ તમે લઈ શકો છો. હવે હું અહીંયા સોલ્ટ એડ કરું છું અને આ મિશ્રણને સારી રીતના મિક્સ કરી અને રેડી કરી દીધું છે. હવે અહીંયા કચોરીનો સ્ટફિંગ બનાવવા મેં અનધર બાઉલ લીધું છે, જેનામાં એક ફ્રેશલી ગ્રેટેડ કોકોનટ લીધું છે. હવે અહીંયા હું શિંગદાણાનો ભૂકો એડ કરું છું. કચોરી થોડી સ્પાઇસી બને એ માટે મેં અહીંયા ગ્રીન ચીલી એન્ડ જિંજર પેસ્ટ લીધી છે. બસ હવે એમાં સોલ્ટ, શુગર, બ્લેક પેપર એન્ડ લેમન જ્યુસ સ્ક્વીઝ કરું છું. એન્ડ સમ કોરિએન્ડર લીવ્સ. બસ હવે આ બધું મસાલો સારી રીતના મિક્સ કરી લીધું છે. અહીંયા હું રેઝિન્સ એડ કરું છું. તમે રેઝિન સાથે ટુકડા કાજુ પણ એડ કરી શકો છો. અહીંયા કચોરીનું સ્ટફિંગ પણ રેડી છે અને એનું આઉટર લેયર પણ રેડી છે. બસ હવે કચોરી વાળી લેશું. એના માટે અહીંયા જે બટાકા લીધા હતા એને 2 પામની વચ્ચે બસ એમાં થોડું સ્ટફિંગ એડ કરી બટ મેક શ્યોર કે કચોરીનો આઉટર લેયર સારી રીતના સીલ થઈ ગયો હોય, અધરવાઇઝ સ્ટફિંગ બહાર આવી જશે. અહીંયા તમે કચોરીને રાઉન્ડ જોઈએ તો રાઉન્ડ શેપ આપી શકો અને જો તમને ફ્લેટન જોતી હોય તો ફ્લેટન શેપ પણ આપી શકો. જો તમે કચ્છી હો તો તમને ખ્યાલ હશે કે ફરાળના દિવસો આવે એટલે આ કચોરી લારી ઉપર મળે છે. અને સ્પેશિયલી જ્યારે પણ જન્માષ્ટમી હોય, એક બાજુ વરસાદ આવતો હોય અને બીજી બાજુ તમને ગરમા ગરમ કચોરી મળે. બસ બીજું તો શું જોઈએ. નો ડાઉટ આ બીજે પણ મળતી હશે, બટ મને મારી ચાઇલ્ડહુડ મેમરીઝ, મારું ભુજ મને યાદ આવે. અહીંયા મેં કચોરીને વાળીને રેડી કરી દીધી છે. બસ હવે અધર સાઈડ ઓઇલમાં એને ફ્રાય કરી લેવાની છે મીડિયમ ટુ હાઈ ફ્લેમમાં. આ કચોરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે અને સ્પેશિયલ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવાની છે. બસ અહીંયા ગરમા ગરમ કચોરી તૈયાર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.